પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનમાં હોબાળો દારૂના વેચાણને લઈને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। દારૂના મુદ્દામાલ સાથે લોકોએ હોબાળો કર્યો। પોલીસ સ્ટેશનમાં જ દારૂના કેરબા સાથે હોબાળો કરવામાં આવ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ। ધારાસભ્ય કિરીટ પટેલ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ સ્ટેશનમાં દારૂના કેરબા સાથે હોબાળો મચાવવામાં આવ્યો છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ધારાસભ્ય કિરીટ પટેલ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશનમાં હોબાળો થયો હોવાનું સામે આવી રહ્યું છે। પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનમાં હોબાળો દારૂના વેચાણને લઈને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। દારૂના મુદ્દામાલ સાથે લોકો હોબાળો કરતા જોવા મળ્યા। આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। અમારી સાથે યશવંત જોડાયેલા છે। યશવંત, જે પ્રમાણે વિડીયો સામે આવી રહ્યા છે, ધારાસભ્ય કિરીટ પટેલ દારૂના કેરબાને તમામની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને જે હોબાળો મચાવવામાં આવ્યો છે, શું રહ્યો આખો મામલો? જી કિન્નરી, અત્યારે જે પાટણ જિલ્લા પોલીસ છે તેને માત્ર સેવા સુરક્ષા સેતુના નામે દારૂના અડ્ડાઓ ચલાવવાની જાણે મજા આવી ગયો તેવા દ્રશ્યો વારંવાર પાટણ જિલ્લાના અંદર સામે આવે છે। અત્યારે જે સરસ્વતી તાલુકાના રખાવ ગામના અંદર દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હતા, જ્યાં આગળ આખરે કંટાળીને જનતાએ રેડ કરી છે અને જેટલા 50 જેટલા જે કેરબાઓ છે દેશી દારૂથી ભરેલા તે તમામ કેરબાઓ હવે કંટાળીને છેવટે પોલીસને જે તે અડ્ડાની જગ્યાએ ના આવવાની જગ્યાએ હવે જનતા ખુદ તે મુદ્દા માલ છે તે પોલીસ સ્ટેશન લઈ જાય છે। આ કેટલો કંટાળો આવ્યો છે કે જ્યારે જનતાને આવું પગલું ભર્યું છે અને હવે જે અધુરામપુર જે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય છે અને જિલ્લા પ્રમુખ છે જે કોંગ્રેસના, તે પણ હવે પોલીસ સ્ટેશને જઈને જે પીઆઈ છે, પીઆઈ સહિતનો જે તમામ પોલીસ કાફલો છે તે કેટલી હદે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવવા માટે મંજૂરી આપે છે તેને લઈને તતડાવી રહ્યા છે। સ્વાભાવિક રીતે જે કિન્નરી વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના અંદર જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે પોલીસ માટે કોઈ મોટી વાત નથી, કારણ કે ખુદ ભાજપના જ નેતાઓ, ચાહે પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર રહી ચૂક્યા હોય, તેમને પણ ચેતવણી આપી છે દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે, તેમ છતાં કોઈ ફેર નથી પડ્યો। તેને સિવાય જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લા પ્રમુખ જે હેતલબેન ઠાકોર છે, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હોય, અને મોટી વાત તો એ કહેવાય કે જે ભાજપના સાંસદ છે ભરતજી ઠાકોર, તેમને પણ પોલીસ અધિક્ષકને દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ જો કોઈ નિવેડો નથી આવ્યો અને હવે તો હદ ત્યારે થઈ ગઈ કે કલેક્ટર સુધીને દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી દારૂના અડ્ડાઓ કોઈ બંધ નથી થયા। દારૂનો વેપલો ખુલ્લેઆમ પાટણ જિલ્લાના તમામ તાલુકાઓના અંદર ચાલી રહ્યો છે। હવે શરમજનક બાબત એ કહેવાય કે દારૂના અડ્ડાઓને બંધ કરવા માટે ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ છે તે મેદાને આવ્યા છે, લોકો પણ જનતા રેડ કરી રહી છે, તેમ છતાં દારૂની બદી અને દારૂના અડ્ડાઓ બંધ નથી થતા અને વારંવાર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કિન્નરી, બિલકુલ યશવંત, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે પોલીસ શું કરી રહી છે, કારણ કે જ્યારે સ્થાનિકો આ પ્રમાણે રજૂઆતો કરે છે, વારંવાર ધારાસભ્ય છે, નેતાઓ છે, તમામ આ પ્રમાણે વારંવાર રજૂઆતો કરતા હોય છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી? બિલકુલ યશવંત, અહીંયા આપને અટકાવવા માંગીશ। ધારાસભ્ય કિરીટ પટેલ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। કિરીટભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। કિરીટજી, જે અત્યારે વિડીયો સામે આવ્યા છે, જે દારૂનો મુદ્દામાલ છે તેને લઈને જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, શું આ બધું પોલીસને નથી દેખાતું? કિરીટજી, હેલો જી કિરીટભાઈ, બોલો બેન। જી કિરીટભાઈ, સવાલ એ થઈ રહ્યો છે જ્યારે આપ રજૂઆત માટે થઈને પહોંચ્યા હતા દારૂના મુદ્દામાલ સાથે, જ્યારે સ્થાનિકો રજૂઆત માટે વારંવાર પહોંચતા હોય છે પોલીસ સ્ટેશન, પોલીસ તંત્ર અત્યારે શું કરી રહ્યું છે તેની કામગીરી પર અત્યારે સવાલ થઈ રહ્યા છે? બહુ સાચી વાત છે બેન। આ જે મારા મત વિસ્તાર સરસ્વતી તાલુકાનું રખાવ ગામ છે, ગામના લોકોએ મને રજૂઆત કરેલી, મેં લેખિતમાં એમને રજૂઆત આપવા કરેલું। આજથી 1-2 મહિના પહેલા ગામના 50 લોકોએ સહી કરી અને ડીએસપી ને પીઆઈ ને લેખિત આપેલું। એના પછી 1 મહિના પહેલા હું ગામની અંદર મારી મુલાકાત હતી, એ દિવસે મેં પીઆઈ ને વાત કરેલી, એસપી ને વાત કરેલી, કોઈ પગલાં ના લીધેલા। પરમ દિવસે મેં સરપંચને કહેલું કે દારૂનું વેચાણ ચાલુ છે કે બંધ છે,
મને સરપંચે કહ્યું વેચાણ ચાલુ છે. હું નહીં બેન, અમારા સંકલનની અંદર ભારતીય જનતા પાર્ટીના લવિંગજી ઠાકોર પણ વારંવાર રજૂઆત કરી છે કે દેશી દારૂનું વેચાણ અને આવો ગંદકી જેના લીધે લોકો મૃત્યુ પામે, જેના આરોગ્ય સાથે ચેડા થાય એવો ખરાબ દારૂ વેચાતો હોય, એવું કે તમે ખોટી ફરિયાદો કરો છો, તો શું આ દારૂ ક્યાંથી મળ્યો? ગામ લોકોએ જાતે બનાવ્યો? એટલે તાત્કાલિક આ સોમવારે જયારે વિધાનસભા મળવાની છે, મેં 116 ની નોટિસ આપી અને આ મુદ્દો વિધાનસભાની અંદર થાય અને મારા મત વિસ્તારની અંદર આવો ખરાબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો દેશી દારૂ બંધ થાય, એના માટે તમામ પ્રયાસો કરીશું. અને ગામના લોકો ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી કે જે બુટલેગરો છે, જે દારૂ વેચે છે, એમને ગામના લોકો ઉપર કંઈક કર્યું તો એની જવાબદારી પોલીસ લે છે અને આ માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરીશું. જી બિલકુલ કિરીટભાઈ, અહીંયા પોલીસ તંત્ર ઉપર ચોક્કસથી અત્યારે સવાલ થઈ રહ્યો છે, પરંતુ એક સવાલ એ પણ છે કે આ પ્રમાણે ખુલ્લેઆમ જ્યારે દારૂની હાટડીઓ ધમધમતી હોય અને પોલીસ પાસે વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં પણ જો કાર્યવાહી ન કરે તો કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે? મેં રજૂઆત કરેલી છે, એઝ અ એમએલએ મેં રજૂઆત કરેલી છે, એસપી ને પણ રજૂઆત કરેલી છે, પીઆઈ ને પણ રજૂઆત કરેલી છે, ગામ લોકોએ પણ રજૂઆત કરેલી છે, છતાં પોલીસને શું દેખાતું દેખાય છે? જી ધન્યવાદ કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા.